છે ભાઈ કે મહાદેવજી એક પીપળાનું મોટું ઘટાદાર વૃક્ષ છે કૈલાસની ઉપર, અને ત્યાં ચોરો છે, અને એ ચોરાની આગળ પાછળ એવી સરસ ઠંડક છે. મહાદેવજી પોતે પોતાનું વાઘાંબર લઈને, મહાદેવ પોતે ત્રિશૂળ એક હાથમાં લઈને જટાઓને આકાશની જેમ વિખેરીને ત્રિશૂળ ધારણ કર્યું છે, ઉપર ચંદ્રમા ધારણ કર્યો છે, અને મંદ મંદ સ્મિત કરતા ભોળાનાથ કૈલાસની ઉપર આ પીપળાની જે છાયા છે ને, આ ચબૂતરો બન્યો છે ને, એના પર પોતાનું વાઘંબર પાથર્યું છે, અને પોતે મહાદેવ બેઠા છે, એના પર આસન ગ્રહણ કર્યું છે, પલાઠી વાળી છે, અને પોતે આંખો ધીરેથી આમ બંધ કરી છે, અને હોઠો પર મંદ મંદ સ્મિત મરકાવીને ભોળાનાથ ધ્યાનમાં બેઠા છે. જોજો હો, સનાતન ધર્મની એના ગ્રંથની એક એક લીટી આપણાને બહુ બધી વાતો કહી જાય છે, પણ આપણાને ધ્યાનમાં નથી હોતું. શું કીધું? મહાદેવ પોતે પોતાનું વાઘાંબર લઈને પીપળા પર બેસવા ગયા છે, ચોતરા પર. હા, સ્વાવલંબી બનો. હા, ઘરમાં સવારે પૂજન કરો ને તો વહુને નહીં કહેવાનું કે જળની લોટી ભરી દે, આસન મૂકી દે, માળા મૂકી દે. કોઈ બીજાને નહીં કહેવાનું, આપણી પૂજા આપણે કરવાની. હા, અહીંયા ભોળાનાથ પોતાનું આસન લઈને બેઠા છે.